આ તરફ ગાંધીનગરમાં સ્પોર્ટ્સ હોસ્ટેલમાં સુવિધાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે। સ્પોર્ટ્સ હોસ્ટેલમાં વ્યવસ્થાના અભાવના ફોટા વાયરલ થયા છે। એક જ રૂમમાં 10 થી વધુ ખેલાડી સૂતા હોય તેવા ફોટા વાયરલ થયા છે। કોચ કારમાં સૂતા હોય અને ખુરશીઓમાં શ્વાનના ફોટા વાયરલ થયા છે। જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલે હવે રિપોર્ટ મંગાવ્યો છે। રમતગમત અધિકારી પાસે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। તો આ તસવીરો કે જેમાં એક સાથે 10 જેટલા જે આશાસ્પદ યુવાનો છે જે ખેલને પોતાની કારકિર્દી બનાવવા માંગે છે। આ તસવીરો બીજી તરફ ત્યાં ખુરશી પર શ્વાન સૂઈ રહ્યા છે અને એક જ રૂમમાં 10 થી વધુ બાળકો સૂઈ રહ્યા છે। હિરેન રાવલ વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? પાટનગર ગાંધીનગરની સ્પોર્ટ્સ હોસ્ટેલના આ દ્રશ્યો છે કે જે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે અહીંયા રમવા માટે જે ખેલાડીઓ આવ્યા હતા એ એક જ રૂમની અંદર લગભગ 4 બેડ છે અને બેડ ઉપર 10 થી 12 જેટલા ખેલાડીઓ છે એ ખેલાડીઓને વ્યવસ્થા રહેવા માટે આપવામાં આવી હતી, જેના કારણે ખેલાડીઓને અગવડતા પડે એ પ્રકારના ફોટો અત્યારે સામે આવી રહ્યા છે। આ ઉપરાંત ખુદ કોચ માટે પણ વ્યવસ્થા નથી એ પ્રકારની સ્થિતિ છે। તો આખી હોસ્ટેલની જે સુરક્ષાની જવાબદારી છે એમાં પણ ક્યાંક વિસંગતતાઓ સામે આવી રહી છે। સુરક્ષા કર્મીના જે ટેબલ છે ટેબલ ઉપર શ્વાન બેઠો હોય એ પ્રકારના ફોટો પણ સામે આવી રહ્યા છે। આખા વિવાદને લઈ જિલ્લા કલેક્ટરે જિલ્લા સ્પોર્ટ્સ અધિકારી પાસે આ અંગેનો રિપોર્ટ માંગ્યો છે કે ખરેખર આમાં વાસ્તવિક બાબત શું છે એ અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે, કારણ કે જે તસવીરો સામે આવી છે એ તસવીરોમાં પણ છોકરાઓ હસતા હોય એ પ્રકારના ફોટા પણ સામે આવી રહ્યા છે। એટલે બંને તરફે ક્યાંક મિસમેચ થતું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે લાગી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।